महादेव्या कोक्षिरत्ना शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम्। जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यने अक्षय पूर्णज्ञानी ते सिद्धने धन्य धन्य छे। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटी भगवंतने नमस्कार, महावित्रोने नमस्कार, महाविત્રો સમાન મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મ દ્રવ્યને આપણા નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 766 પંચાસ્તિકાય વિક્રમ સંવત 1953 એટલે કે તારીખ 19/10/1896 25/10/1897 દરમિયાન પરમ કૃપાળુ દેવે જે પરમશ્રુત પરમાગમ એવા પંચાસ્તિકાયના અનુવાદની કૃપા કરી છે તેમાં 173 ગાથા મૂળ શ્રી કુંદકુંદ દેવે લખેલું છે અને તેમાં આપણે 162 ગાથા સુધી યથાશક્તિ વિચારણા કરી આજે ગાથા નંબર 163થી શરૂ કરીએ। જેણ વિચારણાદી સવમ પેછદિસો તેણ સખમાણુ હવદી ઇદમ તેવ જાણદી ભવ્યો અભવ સત્તોણ સદ્દહદી। અનુવાદમાં કૃપાદેવ લખે છે કે જે આ સર્વ જાણશે અને દેખશે તે અવ્યાબાદ સુખ અનુભવશે। આ ભાવોની પ્રતીતિ ભવ્યને થાય છે, અભવ્યને થતી નથી। તો આ કઈ વાતનું અનુસંધાન છે? જે આ સર્વ જાણશે અને દેખશે એટલે કે આત્મા, પણ શું સર્વ જાણશે અને દેખશે? તો આગલી ગાથામાં હતું કે વાલા જ્ઞાન એહી જાતમાં, દર્શન એહી જાતમાં, ચારિત્ર એહી જાતમાં, એ જે યશો વિજયજી મહારાજે ગાયું ગવડાવ્યું છે તે નિશ્ચય મોક્ષ માર્ગની વાત હતી। શ્વેતાંબરામનાય હોય કે દિગંબરામનાય હોય, વસ્તુ ફરતી નથી, વસ્તુનો સ્વભાવ ત્રણેય કાળમાં ફરતો નથી, સ્વરૂપ બદલાતું નથી, સિદ્ધાંત તેને જ કહેવાય છે। બંને આમનાય એકી અવાજે જે માન્ય કરે છે તે વાત છે કે જે નિશ્ચય વ્યવહાર મને મોક્ષ માર્ગ મૂક્યા એમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર આત્માના પોતાના છે। એ ત્રણેય અભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મારૂપ મૂળ માર્ગ સાંભળો જીનનો રે। તો આ ત્રણેય જુદા નથી। રૂપિયાના 3 ભાગ પડે, 2 ભાગ પડે, 8 આના જ્ઞાનના, 8 આના દર્શનના, 50 પૈસા જ્ઞાનના, 50 પૈસા દર્શનના, એમ નથી। ચારિત્ર ક્યાં જાય? 33-33ના ભાગ પડે, 33.25ના પાડે, એમ નથી। ત્રણેય અભેદ પરિણામ છે, કેમ કે અખંડ આત્મદ્રવ્ય છે એમાં અભેદ રૂપે પરિણમી જાય છે। તો આવું જે કોઈ પરિણમન જાણશે અને જોશે એટલે કે જાણશે અને દેખશે તે અવ્યાબાદ સુખ અનુભવશે। અવ્યાબાદ સુખ મોક્ષનું જ છે અને મોક્ષ કહેતા જેનો મોક્ષ થાય છે તે આત્માનો મોક્ષ થાય છે, એટલે કે આત્માનું સુખ છે તે છેલ્લે અનંત અને અવ્યાબાદ સુખ છે। આવી બધી પ્રતીતિ ભવ્ય જીવને થાય છે, અભવ્યને થતી નથી। ફરીથી જે કારણથી આત્મા સમસ્ત વસ્તુઓને જાણે છે અને સઘળું દેખે છે તે નિરાકુળ અથવા તો અવ્યાબાદ અથવા તો અનાકુળ, અમૂર્ત, અનંત એવું સુખનો અનુભવ કરે છે। એ રીતે જે નિકટ ભવી જીવ છે, જેને સમ્યક દર્શન થઈ ગયું છે, 1, 2, 3, 5, 15 ભવમાં જે મોક્ષે ચાલ્યો જવાનો છે તે પારમાર્થિક આનંદને જાણે છે, અનંત સુખનો અનુભવ કરે છે, આત્માને જ ઉપાદેય ગણે છે અને ટૂંક સમયમાં મોક્ષમાં પ્રયાણ કરી દે છે। પરંતુ આ પ્રકારે જે જાણતા માનતા નથી, મંગલાચરણમાં ગવડાવે છે, ભણે ભાવે સુણે સમજે સદહે શ્રી રત્નત્રયની એક્યતા તેને મળે છે, તેને પ્રાપ્ત થાય છે। તો પોતાનું જ હોવા છતાં પ્રાપ્તિ કેમ થતી નથી? તો કે જાણતા નથી ને માનતા નથી। આપણે કેને કહ્યું કરતા નથી ને કીધું સાંભળતા નથી, એ પ્રમાણે આચરતા નથી। આટલું જ આપણો ભૂલ છે કે વાંક છે કે ગુનો છે। તો જે જાણતા માનતા નથી તેવા જીવોમાં મોક્ષ મેળવવાની યોગ્યતા હોવા છતાં
સુભવિતવ્યતાથી શું દૂર રહે છે, એટલે કે મોક્ષે જઈ શકતા નથી, ભવિતવ્યતાથી દૂર રહે છે. સુભવિતવ્યતા, મોક્ષે જવા જેવું એકે ઉત્તમ વાત નથી, ઉત્તમ પદ નથી, ઉત્તમ સુખ નથી. અલ્ટિમેટ ફાઇનલી આખરે તો ત્યાં જ જવાનું છે, પરંતુ એની પાસે બધી યોગ્યતા હોવા છતાં એ મોક્ષે હજુ જઈ શકતા નથી. જેમ આપણા માટે પણ જ્ઞાની પુરુષ કહે કે અનાદિકાળથી રખડો છો, મોક્ષે જવાની યોગ્યતા હોવા છતાં હજુ તો મોક્ષમાં આવ્યા નથી, કે ગયા નથી, કે પહોંચ્યા નથી. એવી રીતે સમ્યક દર્શનની યોગ્યતા છે, મોક્ષે જવાના છે, પણ હજુ થયું નથી તેવા જે કોઈ જીવ છે તે સંસારમાં અનંત જીવો તેવા છે. બહુમતી અસમ્યક દૃષ્ટિની છે, વધારે તો સમ્યક દૃષ્ટિ કરતાં અસમ્યક દૃષ્ટિ જ છે, એટલે કે મિથ્યાત્વિત છે, એટલે એ લોકો દૂર છે. અને જે અભવ્ય જીવો છે તેનામાં તો મોક્ષ પર્યાય વ્યક્ત થવાની યોગ્યતા જ નથી, એ સ્પષ્ટ આવવાનું જ નથી, બહાર પડવાનું જ નથી. એટલે તેઓ શુદ્ધાત્માના અનંત સુખનો, અવ્યાપાત સુખનો પરિચય, પ્રતીતિ કે ઓળખાણ કરી શકતા નથી. એનામાં એ છે જ નહીં. એ માને, બોલે, પણ ખરેખર દિલથી, આત્માથી માને નહીં. વાત કરી જાય, બીજાને ઉપદેશ પણ આપી શકે, પરંતુ પોતાને પ્રતીતિ નામની પણ આવે નહીં. આત્મા જેવું શું છે, કોણે કીધું ભગવાન થઈ ગયા છે, એમ જેમ જીવો બોલી જાય છે તેવું તેમને થઈ જાય છે. દલીલ કરવા ખાતર બોલે તો જુદી વાત છે, જિજ્ઞાસા વશાત બોલે તો જુદી વાત છે, પરંતુ આ તો ખરેખર કન્વિન્સ થતા જ નથી, એને સ્વીકાર, માન્યતામાં આવતું જ નથી. તે અભવ્ય જીવ છે. આવા ભવ્ય જીવો સમ્યક દર્શનનું આદિનું સ્વરૂપ જાણીને મોક્ષે ચાલ્યા જાય છે, સમાધાન પામે છે. પાંચે ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ, સમજુ મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. એટલે આપણે જ્યાં સુધી સમ્યક દર્શન લઈને મોક્ષે ન જઈએ ત્યાં સુધી આત્મસિદ્ધિજીની આગાથા ગાવાની છે, માનવાની છે, સમજવાની છે કે ભગવાને તો સમાધાન કરી દીધું. 6 પદની દેશનામાં 5 પદમાં સમાધાન ને 6ઠા પદમાં મોક્ષનો ઉપાય બતાવ્યો. પણ જો 5 પદમાં સમાધાન થયું છે અને હવે હું મોક્ષનો ઉપાય 6ઠ્ઠો છે એ પણ સમજું તો મારું પરમ ઉદય, પરમ સદભાગ્યનો ઉદય છે. અને નહીં તો બાકી રહી જાય છે, વાત અધૂરી રહી જાય છે. જેમ અનાદિકાળમાં પહેલાં પણ ક્યારેક અધૂરી રહી હશે, આ ભવે પણ અધૂરી રહી જાય. જોકે નિરાશ થવાનું કારણ નથી, કારણ કે આપણને કૃપાદેવે પછીની ગાથામાં આશીર્વાદ આપી જ દીધો છે કે જે 6ઠ્ઠા પદની તને પ્રતીતિ થઈ છે તો થાશે મોક્ષ ઉપાયની સહજ પ્રતીતિ રીત. તને 5 પદથી સમાધાન થઈ ગયું તો 6ઠ્ઠામાં છેલ્લામાં શું ગાળિયા કાઢે છે કે નિરાશ થઈ જાય છે, નાસીપાસ થાય છે? મોક્ષ થવાનો છે. તને 5માં સમાધાન થયું એટલે તને 6ઠ્ઠાનું પ્રતીતિ, કન્વિક્શન, ખાતરી, સમાધાન થવાનું જ છે, એમ કરીને આપણને કહી દીધું છે. હવે ટૂંકમાં આ ગાથામાં આપણું કર્તવ્ય તો એટલું જ કે પોતાના જ્ઞાન દર્શન સ્વભાવની શ્રદ્ધા કરવી અને પોતાના એકત્વ સ્વરૂપ પ્રત્યે ઝૂકી જવું અને વિશુદ્ધ આનંદ અને વિશુદ્ધ સુખની પ્રાપ્તિ કરવી. ગાથા નંબર 164. દંસણનાણ ચરિતાણી મુખમગોતી સેવી દવાણી સાધુ દી ઈદમ ભણિદમ તે હિંદુ બંધોય મોખોવા. અનુવાદમાં કહે છે કે દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષ માર્ગ છે. આગળ સમ્યક લગાડ્યો નથી. આ કુંદકુંદ દેવે પણ અહીંયા એકલું દર્શન લખ્યું છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષ માર્ગ છે. તેની સેવનાથી મોક્ષ પ્રાપ્ત થાય છે અને અમુક હેતુથી બંધ થાય છે, એમ મુનિઓએ કહ્યું છે. સમજી જ લેવાનું છે. ઇટ ઇઝ ટુ બી અન્ડરસ્ટુડ, એટલે ઇમ્પ્લાઇડ સેન્સમાં છે જ કે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર હોય તો જ મોક્ષ માર્ગ છે. પરંતુ આ ગાથામાં નથી કુંદકુંદ દેવે લખ્યું કે નથી કૃપાળ દેવે લખ્યું. એટલે આપણે પણ જેમ છે તેમ વાંચીએ છીએ. એટલે જોવું, જાણવું ને સ્થિર થવું. તો જોવું, જાણવું, સ્થિર થવું તો લોકમાં કરીએ જ છીએ, અનાદિકાળથી કરીએ છીએ. પણ હવે સમ્યક પ્રકારે રૂઢી રીતે ભલી ભાનથી જોવું, જાણવું અને દેખવું. અને એ તો એક જ વસ્તુ પરિચય કરવા યોગ્ય છે, પ્રતીત કરવા યોગ્ય છે, અને તે આત્મા છે. એટલે કે આત્મામાં જોવું, આત્માને જાણવો અને આત્મામાં સ્થિર થવું. તે જ્ઞાન દર્શન ચારિત્રનો સીધો સાદો અર્થ છે. અને વ્યવહારમાં આ બધું કરીએ જ છીએ, નહીં તો વ્યવહાર હોય પણ નહીં. આ બધું ચાલે જ છે. સમ્યક પ્રકારે જોતા નથી, સમ્યક પ્રકારે જાણતા નથી અને સમ્યક પ્રકારે સ્થિર થતા નથી. તત્વાર્થ સૂત્ર મોક્ષશાસ્ત્ર 10 અધ્યાય, 1લો અધ્યાય, 1લું સૂત્ર. એમાં કોઈક ગૃહસ્થે સુજ્ઞ હતા, પ્રજ્ઞ હતા અને રૂડો જીવ હતો, તો
સાધુ મુનિ ઓરવા આવે છે ત્યારે પહેલાં પોતે ઘરના બ્લેકબોર્ડ પર નોટિસ બોર્ડ પર શું લખ્યું, આપણે શું લખીએ અને તેઓ શ્રી શું લખીએ વિચારવાનું છે. આપણે લિસ્ટ લખતા હોઈએ, કાં તો અપોઇન્ટમેન્ટનું કંઈક લખતા હોઈએ, કાં તો અગત્યની વાત લખતા હોઈએ, અહીંયા જવાનું છે, અહીંયા આવવાના છે. જ્યારે આમણે શું લખ્યું તો કે દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ શ્રાવકજીએ લખ્યું. મુનિ ઓરવા પધાર્યા અને એમ થયું કે છે તો યોગ્ય જીવ પણ અહીંયા ચૂકે છે. આગળ સમ્યક લખ્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. ડાપણ તો છે, શાણપણ તો છે, દોઢ નથી થવા દેવું પણ સવાયું કરીને શોભાવી ઉઠ્યું. અને મુનિએ એમ લખ્યું. પછી તો મુનિએ વાચક ઉમા સ્વાતિજીએ જ લખ્યું છે. એક વાત છે એટલે કે દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ ખરો પરંતુ ભગવાને લખ્યો એટલે ખરો, તેનાથી મોક્ષ પ્રાપ્ત થાય છે. કૌંસમાં કૃપાળદેવે મૂકી દીધું, અમુક હેતુથી બંધ થાય છે. આ જ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી બંધ પણ થાય છે એમ મુનિઓએ કહ્યું છે. હવે વિચારવાનું છે કેવી રીતે થાય છે. જ્યાં સુધી રાગ દ્વેષ છે ત્યાં સુધી બંધનું કારણ છે. એટલે કે દર્શન જ્ઞાન ચારિત્ર મિથ્યા છે તો તે બંધનું જ કારણ છે. સમ્યક નથી, સમ્યક દર્શન સહિત નથી એટલે ત્યાં સુધી તે બંધનું કારણ છે. અને જો સમ્યક હોય તો તે મોક્ષનું કારણ છે. વળી સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર રાગથી સંબંધિત હોવાથી એને શુભ ઉપયોગ વર્તે છે અને શુભ ઉપયોગ હંમેશા બંધનું કારણ છે. અશુભ ઉપયોગ બંધનું કારણ છે તેમ શુભ ઉપયોગ પણ બંધનું કારણ છે. માત્ર શુદ્ધ ઉપયોગ જ બંધનું કારણ નથી પણ મોક્ષનું કારણ છે. બીજી રીતે કહીએ કે સમ્યક દર્શન હોય પછી 5મું, 6ઠું, 7મું ગુણસ્થાનક સુધી પહોંચી ગયા હોય. 7મા ગુણસ્થાનકના અંતે સાતિશય પ્રમત્ત થઈને શ્રેણી પણ માંડે અને તો પણ ત્યાં બંધ થાય છે. કેમ કે જ્યાં સુધી શુભ કે અશુભ ભાવ થાય છે, એક સમય માટે થાય કે વધુ સમય માટે થાય, ત્યારે તેને શુભાશુભ ઉપયોગ કહેવાય અને તે બંધનું કારણ થાય છે. સમ્યક દૃષ્ટિ બંધા બંધ કહેવાય છે, અબંધ બંધ કહેવાય છે. કે સમ્યક દૃષ્ટિને હવે દોષ લાગતો નથી, બંધ લાગતા નથી. કેવલી પ્રભુને પહેલે સમયે બંધાતું હોય, બીજે સમયે વેદાતું હોય, ત્રીજે સમયે નિર્જરતું હોય તો સમ્યક દૃષ્ટિને બંધ ન થાય. બંધ હોય જ, પણ કઈ અપેક્ષા એમ કહેવાય છે કે એને અનંત સંસારનો બંધ નથી. માટે તે અપેક્ષાએ આપણે સમ્યક દૃષ્ટિ નિરાશ્રવ છે અને તેને બંધ નથી. ગુણસ્થાનક 4થા સુધી આવી ગયા પછી તેને એટલો બંધ લાગતો નથી, એટલે એટલો એમ અપેક્ષાએ મૂકવું પડ્યું. બાકી તદ્દન કર્મ બંધાતા નથી એમ નથી, બંધાય જ છે, પરંતુ તે અપેક્ષાએ અનંત સંસારનો બંધ નથી એટલે બંધ નથી એમ કહીએ છીએ. હવે શ્રેણી માંડતા હોય તેની વાત હતી. એને પણ કેવલ જ્ઞાન ક્યાં થઈ ગયું છે? હજુ તો શ્રેણી માંડે છે એટલે શુભાશુભ ભાવ તો થાય છે, શુભાશુભ પરિણામ થાય છે. અશુભ ન થાય તો પણ શુભ તો થાય ને થાય જ. માટે તે અપેક્ષાએ તેમને બંધનું કારણ છે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ છે, મોક્ષ માર્ગની પ્રાપ્તિ, નિર્વાણ માર્ગની પ્રાપ્તિ, બોધ બીજની પ્રાપ્તિ, બધી પ્રાપ્તિ, શ્રેણી માંડવા સુધીની સમર્થતા. તો પણ જ્યાં સુધી શુભાશુભ ભાવ, શુભાશુભ ઉપયોગ સહેજ પણ રહે છે ત્યાં સુધી તે બંધનું કારણ છે, મોક્ષનું કારણ નથી. એટલે કે પુણ્ય બંધાય છે પરંતુ મોક્ષ મળતો નથી. જ્યારે શુદ્ધ ઉપયોગનું બળ થાય છે, કેવળ નિજ સ્વભાવનું જ્ઞાન અખંડપણે વર્તે છે એટલે આને કે કેવળ જ્ઞાન થઈ જાય છે, પછી જુદી વાત છે. પણ ત્યાં સુધી તો એને શુભ ઉપયોગ વશાત કર્મ બંધ થાય છે. બીજી રીતે કહીએ કે દાખલા તરીકે ઘી, તો ઘીમાં ઠંડાપણાનો, ઠંડકનો ગુણ છે. જેમ પાણીનો સ્વભાવ ઠંડુ છે તેમ ઘીનો સ્વભાવ ઠંડુ એ રીતે નથી કહેવાતું, પરંતુ શરીરની પ્રકૃતિ માટે ઠંડુ કે ગરમ, તો ઘીને કોઈ ગરમ એમ નહીં કહે, ઘીને ઠંડુ કહેશે. ઘીમાં ચરબી છે કે ફેટ છે કે એ જુદી વાત છે, કોઈ કહેશે કોઈ નહીં કહે, પરંતુ ઘીનો ગુણ શું ઠંડા ગરમમાંથી? તો કે ઠંડાપણાનો ગુણ છે, પેટમાં તરત જ બધું શાંત કરી દે છે. તો ઘીમાં ઠંડકનો ગુણ છે કે જલન કરવાનો ગુણ છે? તો આપણે તરત જ આંખ મીચીને વગર વિચારીએ કહેવાના કે ઘીનો ગુણ તો ઠંડક આપવાનો છે, જલન કરવાનો, સળગી મૂકવાનો, સળગાવી મૂકવાનો અથવા તો બાળવાનો, બળી જવાનો એવો કોઈ ગુણ નથી. તો ઘી આ રીતે આપણે એને ઠંડા ઘીનું કે ઠંડા ગુણની વાત કરીએ છીએ, પરંતુ હમણાં કોઈ ઉકળતું ગરમા ગરમ ઘી આપણા પર રેડી દે તો, ઢોળી દે તો શું થાય? તો કે દાઝી જઈએ છે, સીધી વાત છે. તો પછી ઘીમાં ઠંડકનો ગુણ હોવા છતાં એને અગ્નિનો સંયોગ થયો, અગ્નિનો સંસ્પર્શ થયો, અગ્નિના કોન્ટેક્ટમાં આવ્યો એટલે કે સંપર્કમાં આવ્યો, એ અગ્નિના સંબંધથી ઉષ્ણતા ભજી અને તે આપણને દજાડવાનો ગુણ કરી ગયો. ઠંડક હોવા છતાં આપણે દાઝી ગયા. એવી જ રીતે ભગવાન કહે છે કે ઉકળતા ઘીમાં કયું ઘી ઠંડકવાળું અને કયું ઘી ઉષ્ણ છે.
ઘીના દળિયા કણિયા તો કહેવાશે નહીં, પણ ઘી તો પ્રવાહી છે, પરંતુ એમાંથી ઘીની કઈ કણી એટલે માખણની કે ઘીની એમાં કઈ કણી ઠંડી ને કઈ કણી ગરમ, તો કે ઘી એઝ એ હોલ સર્વવ્યાપક રીતે એનામાં ઠંડકનો ગુણ છે. એમાં આ જમણી બાજુનું ઘી કે આ બાજુનું ઘી કે આ બાજુનું ઠંડુ ને આ બાજુનું ગરમ એમ નથી, બંને ભળી ગયું, બંને એકમેક થઈ ગયા છે એટલે એક જ ગુણ બતાવે છે ને તે ગરમા ગરમ ઉકળતું છે. તેવી જ રીતે જીવને પરદ્રવ્યનો સંયોગ થાય છે, પરભાવનો સંયોગ થાય છે એટલે દાજે છે, દજાડે છે. આ એક થઈ ગયું, જુદું ક્યાં છે? એટલે અગ્નિના સંબંધથી જેમ ઘી થઈ ગયું એક, તેવી જ રીતે જીવને પણ પરદ્રવ્ય પરભાવનો સંયોગ થાય છે, શુભ ઉપયોગનો રંગ લાગી જાય છે અને તે બંધનું કારણ બની જાય છે. એ આપણને સમજાઈ જાય તેવી રીતે વાત કરીએ છીએ. કેમ કે ઘીનું દૃષ્ટાંત હોય, પાણીનું દૃષ્ટાંત પાણીમાં એટલું નહીં સમજાય કે પાણીનો સ્વભાવ ઠંડો ગરમ, જ્યારે ઘીમાં ખબર પડે કે ગુણ એનો આવો હોવા છતાં એ જલાવી મૂકે છે. કૃપાદેવ પણ એમ જ કહે કે સંગના યોગે જીવ સહજ સ્વરૂપને ભૂલ્યો છે. સહજ સ્વરૂપે સ્થિતિ થવી તેને શ્રી વિતરાગ મોક્ષ કહે છે. સહજ સ્વરૂપથી જીવ રહિત નથી, પણ માત્ર તેનું ભાન નથી, જે થવું તે સ્થિતિ છે. તો પછી સહજ સ્વરૂપનું ભાન નથી તો સહજ સ્વરૂપ આપણી પાસે નથી, તો કે સહજ સ્વરૂપ છે, પણ સંગના યોગે આ જીવ એ ભૂલ્યો છે, ભાન ભૂલ્યો છે. પોતાની પાસે છે પણ સંગ ભાવ છે, એટલે અસંગ થયા નથી. આત્મા પોતે અસંગ જ છે, પરંતુ આપણે સંગ ભાવથી ભૂલી જઈએ છીએ. દરેક વસ્તુમાં સાથ સંગાત કંપનીની જરૂર લાગે છે. આ પરદ્રવ્ય છે, આ પર વસ્તુ છે, અને આ માર્ગ મોક્ષનો એકાંતનો છે, એકત્વનો છે. તેમ છતાં આપણને પરનો સંગની ઘણી બધી અનિવાર્યતા અને આવશ્યકતા લાગે છે. તે બંધનું કારણ છે, એમ જ્ઞાની પુરુષ પુકારીને કહે છે. ગાથા નંબર 165. અનાણા દોણાણી જદી મણદી શુદ્ધ સંપોગાદો હવદિતિ દુઃખ મોખમ પર સમયે રદો હવદી જીવો. અનુવાદ કહે છે કે જો જીવ અજ્ઞાન વડે એમ માને કે શુદ્ધ એવા અર્યંત ભગવંતની ભક્તિથી જ દુઃખ ક્ષયરૂપ મોક્ષ થાય છે, તો તે જીવ પર સમયમાં રક્ત થાય છે, એટલે કે રંગાઈ જાય છે. ફરીથી, જો જીવ અજ્ઞાન વડે એમ માને કે હું તો અર્યંત ભગવંતની ભક્તિ કરું, સિદ્ધ ભગવંતની ભક્તિ કરું, દેવાધિદેવની કરું, તીર્થંકર દેવની કરું, આ કાળના બીજા મહાવીર કૃપાળદેવની ભક્તિ કરું છું, તો હું તો મોક્ષે જ જવાનો છે, દુઃખ ક્ષય રૂપે મોક્ષે જવાનો છો, તો તે જીવ પર સમયમાં રક્ત થાય છે. એ સ્વ સમયમાં નથી, એ આત્મામાં નથી, એ શુદ્ધ ઉપયોગમાં નથી, એ પર સમયમાં રક્ત થાય છે. કોની ભક્તિ છે? ભલે શુદ્ધાત્માની ભક્તિ છે, અને જ્યાં સુધી અસંગ દશા નથી, મોક્ષ દશા નથી, ત્યાં સુધી કરવાની આજ્ઞા પણ છે અને કરીએ પણ છીએ, પરંતુ લક્ષ્ય હોવો જોઈએ કે આ મને બંધનું કારણ છે, આ શુભ ઉપયોગ છે, આ શુદ્ધ ઉપયોગ નથી. આ વસ્તુ સારી છે, ઉપયોગી છે, પરંતુ બધું લિમિટમાં શોભે એમ કહીએ છીએ કે અતિરેક ક્યાંય ચાલે નહીં, અતિ સર્વત્ર વર્જયે. તેવી રીતે અતિ ભક્તિ કરવાની નથી એમ નથી, ભક્તિ તો અતિ કરવાની છે, અતિશય ભક્તિ સહિત. એમ છેલ્લે પણ કહી દીધું જીન ઉપાસનામાં, ઉપાસના જીન ચરણની અતિશય ભક્તિ સહિત. ત્યાં અતિશયનો અર્થ પણ વિચારવાનો છે, ઉપાસનાનો વિચારવાનો છે, ભક્તિનો વિચારવાનો છે. એટલે અહીંયા ભક્તિની ના નથી, પરંતુ આ શુભ છે, સારું છે, સર્વોત્કૃષ્ટ અથવા તો શુદ્ધ કહીએ તે નથી. આ મોક્ષ નથી, બંધનું કારણ તો છે જ. જ્ઞાની પુરુષ હોય, સરાગ સમ્યક દૃષ્ટિ હોય, એટલે કે સમ્યક દૃષ્ટિ છે પણ હજુ વિતરાગ નથી, કે વ્યવહાર સમકીતી જીવ હોય, આ બધા જ એટલે કે છેક બધેથી લઈ લીધા છે. જ્ઞાની પુરુષ, કેવલ જ્ઞાન પહેલાંના બધા જ્ઞાની પુરુષ, સરાગ સમ્યક દૃષ્ટિ અને વ્યવહાર સમ્યક્ત્વ ધરાવતો જીવ અજ્ઞાન ભાવથી જો આ ભક્તિ કરે છે, ત્યાં ભાર અજ્ઞાન ભાવથી છે. એને ભાન હોવું જોઈએ, એને વિવેક હોવો જોઈએ કે આ શુભ છે, પણ કરવું જોઈએ, કરવું પડે, કારણ કે શુદ્ધના લક્ષ્ય કરું છું અને સેજે સેજે શુભ થઈ જાય છે. જ્યાં સુધી શુદ્ધ ઉપયોગની પ્રાપ્તિ થઈ નથી, ત્યાં સુધી ભલે થાય, પરંતુ મનમાં ખટકો હોય, લક્ષ હોય કે આ વસ્તુ જુદી છે, આ મને બંધ કરે છે, આ શુભ ઉપયોગ છે, આ દેવગતિ મળશે, સારા સંયોગ મળશે, પરંતુ મોક્ષ નહીં અપાવે. તો આજે અજ્ઞાન ભાવથી કરે છે અને સૂક્ષ્મ વિવેક વિના કરે છે કે અર્યંત જેવા ભગવાનની ભક્તિથી, એના લગાવથી, એની લગ્નીથી અને મારી દુઃખની મુક્તિ છે ને છે, તો તે જીવ પર સમયમાં ઉપયોગી છે, પર સમયમાં અનુરક્ત છે. એ રંગાઈ ગયો, એ પરમાં રંગાઈ ગયો છે, એ પણ વિચારવા જેવું છે. અર્યંત પરમાત્મા તો પરમમાં પરમ ઉપકારી પુરાણ પુરુષ છે.
અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર, હું આપને એમ કેમ કહું કે આપની ભક્તિ નહીં કરું, પરંતુ આપની ભક્તિના ફળથી અનુરંજિત મારો ઉપયોગ એ ધર્માનુરાગી થઈ જતાં જે ચિત્તવૃત્તિમાં શુભ ઉપયોગ આવે છે તેને શુદ્ધ સંપ્રયોગ કહીએ છીએ. જ્ઞાની પુરુષે ગાથામાં શુદ્ધ સંપવો ગાદો શબ્દ મૂક્યો છે, એટલે વિચારવાનું છે કે શુદ્ધ સંપ્રયોગ કોને કહેવો? તો કે શુદ્ધ પાવન ચૈતન્ય આપણું પોતાનું, એટલે કે શુદ્ધ પવિત્ર ચૈતન્ય દ્રવ્યમાં ઉપયોગનો ભલી રીતે હું પ્રયોગ કરું છું અને તે શુદ્ધ સંપ્રયોગ છે. આ ઉપયોગને હું ભલી રીતે લઈ જાઉં છું. ભલું ને રૂડું છે, સમ્યક છે, પરંતુ શુદ્ધ નથી એમ ભગવાનને લક્ષ્ય કરવો છે. તો ભલે તું જાણી લે, ભગવાન કહે છે, તો હું જાણીને કહું છું કે આ શુદ્ધ સંપ્રયોગ છે તો ભલે, પણ જ્ઞાનવાન હોવા છતાં લેશ માત્ર અજ્ઞાનથી માને કે આ શુદ્ધ ભક્તિથી, શુદ્ધ સંપ્રયોગથી અને આ શુભ ભક્તિથી હું મોક્ષે જઈશ, તો એમ વાત નથી. આ સિદ્ધાંતનો સ્વીકાર કરવાનો છે કે તેથી બંધ થાય છે. ગમે તેવું હોય, સોનાનું પાંજરું તે પાંજરું, પિંજરું તે પિંજરું, બંધન તે બંધન, એટલે કે એ બંધન જ છે, એ મુક્તિનું કારણ નથી. અને મુક્તિનું કારણ કેવું હોય તો પણ પરંપરા એ છે, પણ સાક્ષાત તો નથી જ. તરત જ તો મોક્ષ થતો જ નથી, એ આત્મ સ્વભાવનું ભાન કરાવી દેતો નથી. ત્યાં સુધી લગોલગ લઈ જશે પણ તેમાં મૂકી દેશે નહીં. 99 કહેવાય પણ પછી 99 વખતા 1 નથી થતું તો 100 નથી કહેવાતું, પૂર્ણ નથી કહેવાતું. એમ 2 પંગત પડી હોય તો જમણું ને ડાબું, જમણી બાજુથી પહેલો નંબર આ અને ડાબી બાજુથી પહેલો નંબર તે. એમ આપણે પણ સામસામે બેઠા હોઈએ ત્યારે આપણું જમણું જુદું થાય, સામી વ્યક્તિનું જમણું જુદું થાય. એવું જ કંઈક અહીંયા છે કે શુભ થાય છે, અશુભ નહીં તો શુભ થયા. તડકેથી છાંયે આવ્યા, પણ છાંયે આવ્યા, કેટલો સમય છાંયે પણ રહીશું? છેલ્લે તો શાશ્વત સનાતન કાળ માટે એક જગ્યાએ બેસવાનું છે, સિદ્ધશિલા પર બિરાજવાનું છે, મોક્ષે જવાનું છે. એક જ ઘર, પછી ઘર બદલાવાના નથી, દેહ ખોડિયા ધારણ કરવાના નથી. તો મોક્ષની બોલબાલા છે, બંધની બોલબાલા નથી. પણ એની બલિહારી છે, એ ભક્તિ વશાત મોક્ષે જઈ શકશું, પણ લક્ષ્ય રાખવાનું છે કે તે મને શુભ રાગ છે, શુભ બંધનું કારણ છે. પંચ પરમેષ્ઠી જેવાની ભક્તિ એ કાંઈ જેવી તેવી વાત છે જગતમાં? તો પણ જો આવું થાય તો બીજાની ભક્તિની તો વાત જ ક્યાં છે? તો પણ એ શુભ ઉપયોગ છે. એટલું જ નહીં, પણ એ સૂક્ષ્મ કષાયમાં પરિણત થઈ જાય છે, માટે બંધનું કારણ છે. માત્ર ઉપયોગ શુભ છે, રાગભાવ છે એમ કહેવા કરતાં એ સૂક્ષ્મ કષાયમાં પરિણત થાય છે. એને ક્રોધમાન માયેલોપ એ જ કષાય કહેવાય છે એવું નથી. કષાયનું સ્વરૂપ તો બધું છે, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજ્વલન. તો એમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ કષાયમાં આ શુભ ભાવ પરિણમી જાય છે, માટે તે બંધનું કારણ છે. અને તે આ સૂક્ષ્મ પર સમયનું સ્વરૂપ આપણે વિચાર્યું. પર સમય તો વિચાર્યું છે પહેલાં, પણ આ ગાથા ચુલિકાની છે અને એમાં પર સમયનું સ્વરૂપ સૂક્ષ્મ પ્રમાણમાં મૂક્યું કે આ વાત પહેલાં કહી નહોતી. આ ગાથામાં, આ શાસ્ત્રમાં, આ જ્ઞાની પુરુષે, આ કુંદકુંદેવે આ ગાથા આટલી સ્પષ્ટતાથી, સૂક્ષ્મતાએ મૂકી નથી, એ હવે મૂકી છે. માટે આપણે આ સૂક્ષ્મ પર સમયનું સ્વરૂપ વિચાર્યું. ગાથા નંબર 166. અરહંત સિદ્ધ ચેદીય પવયણ ગણનાણ ભક્તિ સંવર્ણો બંધદી પૂર્ણ બહુસણ દુસોકમ ખયમ પૂર્ણદી. અનુવાદમાં મૂકે છે કે અરહંત ભગવાન, સિદ્ધ ભગવાન, ચૈત્ય, પ્રવચન, મુનિગણ અને જ્ઞાન, એની ભક્તિ સંપન્ન જે કોઈ હોય તે ઘણું પુણ્ય ઉત્પન્ન કરે છે, પણ તે સર્વ કર્મનો ક્ષય કરતો નથી. એના જ સમર્થનમાં, એના જ અનુસંધાનમાં ગાથા આવી. માટે ન કરવાની એમ તો છે જ નહીં, કરવાનું તો છે જ, પણ શુદ્ધના લક્ષ્યે શુભ થાય તો ભલે, પણ લક્ષ્ય મારો શુદ્ધ છે. લક્ષ્ય 100%નું આપણું હોવું જોઈએ, પછી જેટલું થાય તેટલું, જેમ થાય તેટલું. અને સમજપૂર્વક, સૂઝબૂઝપૂર્વક કરવાનું છે કે ભલે બંધનું કારણ છે, પણ અશુભ કરતાં તો શુભ કરવું, એમ કરીને કરીએ છીએ. એટલે કે શુભ, અશુભ અને શુદ્ધનો ઉપયોગ, એટલે કે ડિફરન્સ આપણે યાદ રાખવાનું છે. અહીંયા અર્યંતની ભક્તિ એટલે શું? તો કે બહુ જ ટૂંકમાં કહીએ કે અનંત ચતુષ્ટયવંત પરમાત્મા તત્વ જે કોઈ છે તેના પ્રત્યે રુચિ જાગવી, તે અર્યંત ભક્તિ છે. અરિહંત આનંદકારી અપારી, 14મો પત્ર, ક્રમાંક 14, વચનામૃચિમાં. છત્ર પ્રબંધસ્થ પ્રેમ પ્રાર્થના, કૃપાદેવે છત્રી દોરવાની કરુણા કરી, કૃપા કરી. એમાં પણ શું લખ્યું છે? અરિહંત આનંદકારી અપારી. અરિહંત છે તો બધું છે. સિદ્ધ ભગવાન તો સિદ્ધ થઈને બિરાજમાન થઈ ગયા. આપણને કાંઈ પ્રત્યક્ષ દેહે દર્શન નથી, એ કે કહેવા આવતા નથી, કાંઈ શીખવાડવા આવતા નથી, કાંઈ સમજાવવા આવતા નથી,
કોણ કરે છે? તો કે અર્યંત. સદેહે જીન પરમાત્મા છે, સદગુરુ ભગવાન છે તે કરે છે, તો અર્યંત ભગવંત કરે છે. તો એમના અનંત ચતુષ્ટય, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એવા છો, અને એને કારણે તમે પ્રગટાવી દીધું એટલે પરમાત્મા થયા છો, પરમાત્મા તત્વ છો. વન્સ અપોન એ ટાઈમ તો અમારા જેવા જ હતા, બહિરાત્મા હતા, પરંતુ અંતરાત્મા થયા પછી તમે પરમાત્મા થઈને બેઠા. તો હવે તમારા ગુણનું સ્મરણ કરીએ છીએ અને તમારા તત્વની ભક્તિ કરીએ છીએ. એટલે કે અમને લાઇકિંગ આવી ગયું છે, રુચિ જાગી છે, અમને ગમતું થયું છે. ગમતું કરવામાં બોલવામાં જોખમ છે. ગમ એટલે જાણવું, તો જાણી ક્યાં લીધું? તો કે ગમે છે એટલે આપણે જે વ્યવહારમાં કહીએ છીએ કે પસંદ પડે છે. હવે અમને પસંદ પડી જાય, પ્રસન્ન થઈ જવાય એવી ભક્તિ થઈ જાય એટલે બસ. તો એના પ્રત્યે આપણને જે કંઈ રુચિ થાય છે તે અર્યંતની ભક્તિ છે. રુચિ પણ અહીંયા ગ્રાહ્યતાના રૂપે પ્રગટ થાય છે. હું ગ્રહણ કરું છું, હું ગ્રાહક થાઉં છું, હું ઘરાક થાઉં છું. એટલે હું ઘરાક થઈને આવ્યો છું, અર્થી થઈને આવ્યો છું, ગરજુ થઈને ભક્તિ કરું છું. ભગવાન સામું જોજો, આંખ મીચાણવા કરશો નહીં. આ ગ્રહણની વાચક, લગાવને લાયક અને મને હિતરૂપ છે એવી બુદ્ધિ સહિતની રુચિ, તેનું નામ ભક્તિ. આ બુદ્ધિ છે, આપણે વિચારવાનું છે કે હું ગ્રહણ જ કરું છું, હું ગ્રહણ કરું છું શરણ તમારું. તુમ ધર્મ સાથ તુમ મુનિનું શરણ સ્વીકારું. ક્ષમાપનામાં બોલીએ કે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ સ્વીકારું છું. આ શરણ બુદ્ધિ છે. અને આ શરણની બુદ્ધિને જે ઉત્પન્ન કરે છે તેનું નામ રુચિ છે. આ લગાવને લાયક છીએ કે અર્યંત પરમાત્મા મને તમારી જ લગ્ની છે, લાગી છે તેને જ લાગી છે, તેના જ ચરણ સંગથી લાગે છે. તો મને તમારી લગ્ની છે, તમારો લગાવ છે, અને હું મારે ગ્રહણ પણ કરવું છે, શરણ પણ લઉં છું, અને મને હિતકારી આ જ છે, આ મારા માટે હિતરૂપ છે. એવી જે બુદ્ધિને ઉત્પન્ન કરે તે રુચિ, અને એવી અતિશય પુણ્યબંધ કરનારી ભક્તિ છે. આ અર્યંતની ભક્તિ અતિશય પુણ્ય કરે છે, ઘણું પુણ્ય બંધાવે છે, પણ પુણ્ય બંધાવે છે, મોક્ષ નથી બંધાવતું. એવી જ સિદ્ધ ભક્તિ છે કે સિદ્ધના આત્યંતિક શુદ્ધ સિદ્ધ સ્વરૂપનું, કૈવલ્ય સ્વરૂપનું સ્મરણ કરવું તે સિદ્ધ ભક્તિ છે. એની સાથે ભલે ગમે તેટલા વખાણ કરીએ, ગુણગાન કહીએ સિદ્ધ ભગવંતને, એમ પણ કહીએ છીએ કે તમને જેટલું કહું છું તે બધું મને લાગુ પડે છે, તે જ શુદ્ધ સ્વરૂપ મારું છે, તે જ આપણું શુદ્ધ સ્વરૂપ છે. તમે ખાટી ગયા તો ઉપર જઈને બેસી ગયા, મેવાસી થઈ ગયા, બરોબર છે, પણ એવું જ શુદ્ધ સ્વરૂપ ધરાવું છું. અને હવે ચેલેન્જ ફેંકવાનું મન થઈ જાય કે અમે પણ ત્યાં પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ. જો તમારે જગ્યા આપવી પડશે, બેસવાની જગ્યા કરવી પડશે, આવું કહેવું પડશે. આપણે જાણીએ છીએ કે સિદ્ધ ભગવાન એવું કાંઈ કહે નહીં, અને આપણને કોઈના પ્રયોજનની કે કંઈ કહેવાની આમંત્રણની જરૂર નથી. આપણી શક્તિથી આપણે બધા કર્મનો ક્ષય કરી દઈએ તો આપણે પણ ત્યાં પહોંચી જઈએ. એટલે કે સિદ્ધ ભગવંતને કહીએ છીએ કે હે પ્રભુ, તમારા ગુણગ્રામ સ્તવન 24 ગવડાવે છે, પ્રભુશ્રીજીએ ક્રમ ગોઠવ્યો છે. તો એ ક્રમમાં પણ એ સ્તવન 24માં પણ એ જ ભાવ છે કે તમને યાદ કરીએ છીએ સવારના પોરમાં. તમને યાદ કરતાની સાથે હું મારા શુદ્ધાત્મ સ્વરૂપને યાદ કરું છું કે હું પણ તેવો છું, માત્ર પ્રગટ કરવાનું બાકી છે, વ્યક્તપણે બાકી છે, બાકી તો શક્તિપણે સરખા જ છીએ. આજે સિદ્ધ ભક્તિ રુચિ પેદા કરવી એટલે કે જાગૃતિ રાખવી, તે પણ સિદ્ધ ભક્તિ જ છે. પછી ચૈત્ય ભક્તિ કીધી કે ચૈત્ય શું? તો કે ચૈત્ય એટલે ચિત્ત સ્વરૂપનું પ્રતીક. આપણે કહીએ છીએ ખાસ કરીને તીખું તો આયાહીણમ પયાહીણમ વંદામી નમનસામી સકારેમી સંમાણેમી કલ્યાણમ મંગલમ દેવ્યમ ચેયમ પજાસામી. તો જે આપણે 3 નમસ્કાર કરીએ છીએ, પ્રાતઃકાળમાં વંદન કરીએ છીએ, ઈચ્છામી ખમાસમણો બોલીએ છીએ, તેવી રીતે સ્થાનકવાસીમાંને કોઈક પરંપરામાં આ પ્રમાણે બોલાય છે કે હું 3 વાર આવર્તન કરીને પ્રદક્ષિણા દઈને આપને નમસ્કાર કરું છું. એમાં છેલ્લે શબ્દ આવ્યો ચેયમ. એ ચેયમ એટલે ચૈત્ય. ચૈત્ય એટલે શું? તો કે ચૈત્ય એટલે ચિત્ત સ્વરૂપનું પ્રતીક, ચિત્ત સ્વરૂપનો ભાવ. ચિત્ત એટલે આપણે જાણીએ છીએ આત્મા, ચેતન, ઉપયોગવંત છે તે. પરમાર્થથી ચૈત્ય શું? તો કે પોતાનું આત્મ સ્વરૂપ જ, પોતે પોતાને જ નમસ્કાર કરે છે તે. અહો અહો હું મુજને નમું, એ વાત આવીને ઊભી રહી ગઈ. અને ઉપચારથી કોણ કહેવાય? તો કે સહયોગી કેવલી છે, એને આપણે નમસ્કાર કરીએ છીએ કે વિતરાગ પરમાત્મા છો, કૃપાળુ દેવ છો, તીર્થંકર દેવ છો, દેવાધિદેવ છો, હું આપને નમસ્કાર કરું છું, આપ ચૈત્ય સ્વરૂપ છો. પછી જે શરીરમાં રહે છે તે શરીર પરમ પવિત્ર છે, એટલે તેને પણ આપણે ચૈત્ય કહી દઈએ છીએ, કેમ કે એ નિગોદ નીકળી ગઈ છે. હવે ઔદારિક શરીર હોવા છતાં પરમ ઔદારિક શરીર થઈ જાય છે અને એ પવિત્ર શરીર થઈ જાય છે. માટે આપણે શરીરને પણ ચૈત્ય કહી શકીએ, આપણા શરીરને નહીં, આ પવિત્ર નિર્દોષ પુરુષોના શરીરને કહીએ છીએ.
જીન પ્રતિમાજી, જીન બિંબ કહીએ છીએ તેને પણ ચૈત્ય કહેવાય. તેની જ પ્રતિકૃતિ છે, તેમાં જ આપણે સ્થાપના કરી છે. ચૈત્યનું ઘર તે ચૈત્યાલય. જીન બિંબ, જીન પ્રતિમાજી એ પણ ચૈત્ય. ચૈત્યનું ઘર તે ચૈત્યાલય, એટલે કે મંદિરજીને, દેરાસરજીને આપણે ચૈત્યાલય કહી શકીએ. ચૈત્ય એકલું પણ કહી શકીએ. પરમાર્થથી તો શુદ્ધ જીવાસ્તિકાય છે, તેને જ ચૈત્ય કહ્યું જાય છે. કેમ કે જીવ ક્યાં રહે છે? તો પોતાના આત્મપ્રદેશમાં રહે છે. તે સહયોગી જીન ક્યાં રહે છે? તો કે તે અપેક્ષા એ પરમ ઔદારિક શરીર છે, અને એને પણ ચૈત્યાલય કહીએ છીએ. ટૂંકમાં ચૈત્ય ભક્તિમાં થતું શુભ ઉપયોગનું પરિણમન પુણ્ય બંધ કરે છે, કર્મક્ષય નહીં. અહીંયા કર્મક્ષય નહીં એટલે કર્મો ખપતા નથી, ખૂટતા નથી, ક્ષય થતા નથી. આઈ મીન કે બધા જ સકલ કર્મ કે સમસ્ત કર્મનો ક્ષય થતો નથી. એટલે કે થોડાક કર્મ ક્ષય થવા થાય, ન થાય એમ નહીં, નિર્જરાય થાય, પરંતુ તે મોક્ષનું કારણ તો નથી. હજુ બાકી તો રહી જ જાય છે. પ્રવચન ભક્તિ. પ્રવચન કોને કહેવાય? તો કે પ્રકૃષ્ટ વચન, પ્રામાણિક વચન, આગમ વચન, પરમાગમ તે પ્રવચન છે. પ્રકૃષ્ટ વચન, શ્રેષ્ઠ વચન. અને પહેલું પોતે છે, પહેલો પોતે આત્મા છે, પહેલો શુદ્ધાત્મા થયો, પહેલો સર્વજ્ઞ થયો, પછી જે દેવાયેલી દેશના તે પ્રકૃષ્ટ વચન, પ્રામાણિક વચન. જ્ઞાનમ પ્રમાણમ ઇતિ આહુહુ. જ્ઞાન એ જ પ્રમાણ, પ્રમાણ એ જ જ્ઞાન, અને પછી પ્રમાણભૂત કહેવાય, પ્રમાણિક કહેવાય. એટલે પ્રામાણિક સર્ટિફાઈડ વચનો, એનું નામ પ્રામાણિક વચન કહીએ છીએ. તે એટલે કે આ પ્રામાણિક વચન છે, પ્રમાણભૂત વચન છે, પ્રકૃષ્ટ વચન છે. અને જીન ભગવાન જેવો કોઈ યથાર્થ વક્તા નથી, વિતરાગ જેવો કોઈ યથાર્થ વક્તા નથી, અને એના જેવું કોઈનું પ્રવચન નથી. વ્યવહારમાં બોલીએ તો કહેવાય કે વ્યાખ્યાન ને પ્રવચન ને સ્વાધ્યાય ને હકીકતમાં તેના જેવું કોઈનું પ્રવચન નથી. તો આ સર્વજ્ઞ દેવના વચન છે, પરમાત્માના વચન છે. પ્રવચનમાં કહેલા તત્વનું, સ્વરૂપનું જે આદર અને અવગમ કરે છે, તેનો ઉપકાર માનીએ છીએ તે છે. તે ઉપકાર માનવો ઘટે છે. એનો જો આદર અને અવગમ ન હોય, આપણી પાસેથી સત્શ્રુત, પરમશ્રુત, કૃપાદેવ વચનામૃતજી લઈ લઈએ તો આપણી પાસેથી સકલમાં સકલ કહીએ તે, એ જો શ્રુત લઈ લઈએ તો આપણી પાસે આપણું ધન, આપણી મૂડી, આપણી શોભા, આપણે એનાથી ઉજળા છીએ. એ આપણું રડિયાતપણું, ઉજળિયાતપણું બધું જતું રહે. આપણી પાસે કાંઈ જ નથી. આપણે નિર્ધન થઈ જઈએ, ચોક્કસ થઈ જઈએ, નિષ્પરિગ્રહ થઈ જઈએ, બધી રીતે અકિંચન, ગરીબડા, પામર થઈ જઈએ. એટલો આ સત્શ્રુતનો, પરમશ્રુતનો ઉપકાર છે. છતાં પણ તે જીનાગમની ભક્તિ આપણને પુણ્યબંધ કરાવે છે, મોક્ષ આપતું નથી. સાતિશય પુણ્ય બંધ કરાવે છે, પુણ્યાનુબુંધી પુણ્ય કરાવે છે, ઉપજાવે છે. ઉપકારી પણ એટલું છે, પરંતુ સાક્ષાત સાધનભૂત એવી નિશ્ચય દૃષ્ટિ અથવા સ્વાનુભૂતિનું આલંબન રૂપે હોવાથી એનો પરમ ઉપકાર છે. પરંતુ એ સીધું આપણને ભક્તિ કરીને અથવા તો પ્રવચનથી, સ્વાધ્યાયથી મોક્ષે જવાતું નથી. એ પણ સાતિશય પુણ્યનું કારણ છે, એટલે કે બંધનું કારણ છે. પરંતુ એનો ઉપકાર કઈ રીતે છે? તો કે એ વાંચતા, સાંભળતા જે નિશ્ચય દ્રષ્ટિ, સમ્યક દૃષ્ટિ કરવાની છે, અથવા તો સ્વાનુભૂતિ, જ્ઞાન અનુભૂતિ કરવાની છે, એનું આલંબન રૂપ છે, એના ટેકા રૂપે છે. અને તે રીતે આપણને મોક્ષે લઈ જશે, પરંતુ સીધી રીતે નહીં લઈ જાય. સાક્ષાત તો નિશ્ચય દૃષ્ટિ હશે તો જ લઈ જશે, એટલે કે નિશ્ચય સમ્યક દર્શન હશે તો જ લઈ જશે, બાકી નહીં લઈ જાય. સાધુ ભક્તિ કે વૈરાગ્ય સંપન્ન જ્ઞાન પુંજ સાધુ મુનિના ગુણો. તો કે શ્વેતાંબર આમનાઈથી 27 ગુણ ને દિગંબર આમનાઈથી 28 ગુણ. અને મૂળ ગુણની વાત છે, ઉત્તર ગુણ તો 84 લાખ ગુણ છે, જે મૂલાચારમાં મૂકેલા છે, બીજા કોઈ શાસ્ત્રમાં પણ આવશે. તો એ જે સાધુ ભગવંતના આવા ગુણ છે, પંચ પરમેષ્ઠીમાં ભલે સૌથી છેલ્લા કહેવાય, પરંતુ પહેલાં તો સાધુ મુનિ થાય છે, આત્મજ્ઞાન થાય છે, મુનિ થાય છે, ગુરુ થાય છે, પછી ઉપાધ્યાય, પછી આચાર્ય, ને પછી અર્યંત, ને પછી સિદ્ધ થાય છે. એટલે એક હકીકત એ પહેલાં છે. નીચેથી મૂક્યું એટલે નીચે ગયું, આધારમાં ગયું, પાયામાં ગયું, અને ઉપર સ્ટેક કરતા ગયા એટલે ઉપલી વસ્તુ પહેલી દેખાય છે, પરંતુ ખરેખર તો પાયામાં સાધુપણું, મુનિપણું પહેલું છે. મોક્ષની સાધના જે કોઈ કરે છે તે સાધુ છે, એ રીતે પણ કહી શકાય. જેણે દેહાધ્યાસ ફગાવ્યો છે અને આટલા મૂળ ગુણ, ઉત્તર ગુણનું પાલન કરે છે, વાલા પંચાચાર જે પાળે તે સુધા આગમ ભાખે. એ પણ નવપદજીમાં ગાય છે કે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર, આ પંચાચાર રૂપી અમૃતના પાડનારા છે તે સાધુ, તે સાચા અર્થમાં મુનિ છે તે. અને તેના પ્રત્યેની જે આપણને સ્વરૂપ રુચિ થાય છે, તેનાથી જાગે છે, તે પણ સાધુ ભક્તિ છે.
અને તે પણ આપણને બંધનું જ કારણ છે, મોક્ષનું કારણ તો નથી. જ્ઞાન ભક્તિ આવે છે કે ભેદ વિજ્ઞાનનો મહિમા ચિત્તમાં સમાઈ જાય તો એ જ્ઞાન ભક્તિ છે. જ્ઞાનના અનુભવ પછી વિકલ્પ અવસ્થામાં આવતા આ અભેદ જ્ઞાનનો જયવાદ પણ આપણે ગાઈએ છીએ કે એ શુભ ઉપયોગ છે તો કાંઈ થતું નથી. શુદ્ધ ઉપયોગનો હોવા છતાં, એનો લક્ષ્ય હોવા છતાં સહેજ પણ રાગ રહી જાય છે તો એ શુભ ઉપયોગ વડે જીવે છે એમ કહેવાય, અને એ સાતિશય પુણ્યનો બંધ કરે છે. જુઓ, જ્ઞાન જેવા જ્ઞાનને પણ ઉડાવ્યું. ભેદ જ્ઞાન થઈ ગયું, ભેદ વિજ્ઞાન થઈ ગયું તો જુદી વાત છે, પરંતુ નહીં તો આ શુદ્ધ ઉપયોગ હોવા છતાં, શુદ્ધ ઉપયોગનો લક્ષ્ય હોવા છતાં શુભ ઉપયોગમાં સરી પડે છે, સહેજ પણ રાગ રહી જાય છે એટલે બંધનું કારણ છે. એટલે અહીંયા આપણે એ જ સમજવાનું કે પરતત્વ પ્રત્યેનો લગાવ એ ખરેખર તો વિપદા જ છે, વિપત્તિ જ છે. આપની ભાષામાં આપદા છે, આફતના પડીકા છે. કોણ? આ પરતત્વ પ્રત્યેનો, પર પદાર્થ પ્રત્યેનો જે કંઈ લગાવ છે, અગર તો ભાવ છે, તે પોતાના નિર્દોષ, નિર્લેપ અને નિરપેક્ષ નિજ ચૈતન્ય ભાવ છે, તે જ સાચો છે. એના સ્વરૂપ પ્રત્યે જ ઝૂકવાનું છે. પોતે બીજા પ્રત્યે ઝૂકવાનું નથી, પર પ્રત્યે ઝૂકવાનું નથી, સ્વ પ્રત્યે જ ઝૂકવાનું છે. અઘરી વાત કહી દીધી છે. ગાથા નંબર 167. જસ હૃદયેણુ મત્તમ વા પરદવમી વિજદે રાગો સોળ વિજાણદી સમયમ સગસ સવાગમ અધરોવી. અનુવાદમાં કહે છે કે જેના હૃદયમાં અણુમાત્ર પણ પરદ્રવ્ય પ્રત્યે રાગ વર્તે છે તે સર્વ આગમનો જાણકાર હોય તો પણ સ્વસમય નથી જાણતો એમ જાણવું. ગમે તેવો હોય, હૃદયને વિશે અણુમાત્ર પણ રાગ, આ અણુમાત્ર રાગ એટલે કેટલી હદે વાત કરી દીધી, તે સર્વ આગમનો જાણકાર હોય. આગમ કદાચ મુખપાઠ હોય, 11 અંગ કયો કે 12 અંગ કયો, અથવા તો જે કાંઈ 9 પૂર્વ કયો, 10 પૂર્વ, 9 પૂર્વ સુધી વાત રાખીએ તો પણ મુખપાઠ હોય, કંઠસ્થ હોય, બીજાને કદાચ સમજાવતો શીખવાડતો હોય, અનંતવાર જીન દીક્ષા, અનંતવાર આચાર્યપણું કર્યું હોય, એમાં આ બધું આવી જાય છે, તો પણ તે સ્વસમય નથી જાણતો એમ જાણવું. સાધુ મુનિ હોય અને મરણ પર્યંત સત્પુરુષની સેવા કરી હોય, એટલે કે એક ગુરુ એક શિષ્ય, તો શિષ્ય ગુરુની સેવા છેક સુધી કરી હોય, પરંતુ જો લક્ષ્ય બીજો હોય તો પુણ્ય બંધાય, મોક્ષ તો ન જ થાય. લક્ષ્ય બદલાઈ ગયો એટલે પતી ગઈ વાત. દુર્લક્ષ્ય જે સ્વરૂપનો ગુરુ દર્શને સહજે ગયો. આ જે લક્ષ્ય કરવાની વાત છે, આત્માએ આત્માપણે વર્તવું, તે શાસ્ત્રના પરમાર્થ રૂપ છે અને તે જ લક્ષ્યરૂપ છે. પોતે પોતાનામાં જ વર્તવાનું છે, પોતાની રીતે વર્તવાનું છે. આવી મનપસંદ રીતે, મન ભાવન રીતે નથી વર્તવાનું. સ્વચ્છંદથી વર્તના નથી કરવાની, આજ્ઞા અને અનુશાસન તળે જીવવાનું છે. એટલે એ સાધુ મુનિ ગુરુ શિષ્યના સંબંધમાં પણ આવ્યું અને બીજા બધા સંબંધમાં પણ આવ્યું કે પુણ્ય બંધાશે પણ મોક્ષ નહીં થાય. કેટલી અઘરી વાત, કડવી વાત, ઊંઘ ઉડાડી દે એવી અને ન ગમતી વાત છે, પણ કડવો ઘૂંટડો ઉતારવો જ પડશે. કડવી દવા જ આપણને ગુણ કરતી હોય છે. શ્રુત કેવલી જેવા શ્રુત કેવલી હોય, એને પરમાવૃત્તિ જાય તો તે પ્રમાદ છે. ગૌતમ પ્રભુને પણ પ્રમાદમાં મૂકી દીધા. એક લબ્ધિ નિધાન, અનંત લબ્ધિ નિધાન ગૌતમ ગણધર, અને કેવલિક થયા, મોક્ષે ગયા, પ્રભુનો પહેલો બોધ ઝીલ્યો, દેશના ઝીલી ગણધર, પહેલા ગણધર, અને તેમ છતાં એમની દશા, એમનું દૃષ્ટાંત પ્રમાદમાં મૂક્યું કે એને મહાવીર સ્વામી પ્રત્યે એટલો બધો પ્રશસ્ત રાગ હતો કે જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી કેવલ જ્ઞાન ન થયું તે ન જ થયું. મહાવીર સ્વામીના આટલા બોધ પછી પણ, પ્રત્યેક સમાગમ પછી, દર્શન પછી પણ એમને કેવલ જ્ઞાન ન થયું તો ન થયું. એટલો રાગ હતો. ભલે પ્રશસ્ત હતો પણ રાગ હતો. અને સમયમ ગોયમ મા પમાયે, તું સમય માત્રનો પ્રમાદ ન કર હે ગૌતમ, સમય માત્રનો પ્રમાદ ન કર. સમયના બધા અર્થ થાય, કોઈ વાર લઈશું, પરંતુ સમય માત્રનો પ્રમાદ એમને બીજો શું હોય? આત્મ સ્વરૂપને થોડા ભૂલી જતા હોય, પણ શ્રુત કેવલી સુધીની દશા, તેમ છતાં કેવલી તો નહીં જ. વિચારવા જેવું છે. આ ગાથામાં પણ કહ્યું કે સર્વ આગમધર હોય તો પણ તે સ્વસમય નથી જાણતો, એટલે ભાર મુકાઈ જાય છે કે આવી સાવ આપણને છેલ્લી દશા કરી નાખી કે છેલ્લા પાયરીનું સર્ટિફિકેટ કુંદકુંદેવે આપી દીધું કોઈને પણ કે આ તું કાંઈ જાણતો જ નથી, સ્વસમય જાણતો જ નથી. એટલે વિચાર માગી લે છે, પ્રશ્ન થઈ જાય છે કે જે આત્માને પરદ્રવ્યમાં અણુમાત્ર રાગ છે તે આત્માને જાણતો નથી. તો શું ગૌતમ સ્વામી આત્માને જાણતા નહોતા? આપણે તો પૂછવાના, અને પ્રશ્ન પૂછીએ કંઈક જવાબ મળવાનો છે.
સમસ્ત શ્રુત સમુદ્રને પાર કરી ગયા હોય, એટલે કે શાસ્ત્રનો દરિયો ઓળંગીને પી ગયા હોય, આચમન કરી ગયા હોય કે ઓળંગી ગયા હોય, એવો સર્વ આગમનો જ્ઞાતા હોય અને આગમ ધર કીધો છે અહીંયા, એમના ઉપર ભાર છે. પણ જો હૃદયમાં રાગ રેણુની કણિકા પણ રહી ગઈ, રાગનો રજકણ પણ રહી ગયો, તો તે સ્વસમય નથી જાણતો. આપણે તો પ્રશ્ન થાય કે શ્રુત કેવલી એટલે સમ્યક દૃષ્ટિ તો ખરા ને ખરા જ, અને તેમ છતાં એ આગમનો જાણકાર અને સમયને સ્વસમયને જાણતા નથી એમ કહેવાય. એ કેવી રીતે બને? તો ત્યાં સમાધાન પણ આપણે જ મેળવવાનું છે કે સ્વસમયના જાણકારનો અર્થ અહીંયા અનુભવવું, આત્માનો અનુભવ કરવો. તો કે જે વખતે આમાં પડેલા છે તે વખતે એ સ્વસમયને જાણતા નથી. અહીંયા સમયની કાપા કાપીને મારીને બલિયારી છે. તો કે તે જ્યારે એનો ઉપયોગ કોઈ ગુરુમાં છે, એનો ઉપયોગ એના શાસ્ત્રમાં છે, એનો રાગ એના સત્પુરુષમાં છે, તો તે વખતે તેને આત્માનો અનુભવ કહેવાય, તે વખતે એને આત્માનો અનુભવ ન કહેવાય. એ સ્વસમયને ત્યારે જાણતા નથી એમ, એવા અર્થમાં આપણને સમાધાન થાય કે તે આગમનો જ્ઞાતા હોય, સમ્યક દૃષ્ટિ હોય કે શ્રુત કેવલી હોય, પરંતુ સંયોગવશાત, ત્યાં પણ સંયોગવશાત શબ્દ છે, કોઈ પ્રારબ્ધ પૂર્વે કરેલા કર્મના ઉદય વશાત, કોઈ પોતાના ગુરુમાં, કોઈ પોતાના મુનિમાં, એટલે કે ગુરુમાં જ કેવું છે, સત્પુરુષમાં, અને શાસ્ત્ર આદિમાં કોઈક વખત સત્શાસ્ત્રનો એટલો બધો ઉપકાર વેદાય કે એમાં જ મતી રહે કે અહો મારું વચનામૃતજી, કે અહો મારું સમયસારજી, કે અહો મારું પંચાસ્તિકાઈજી, અને એમાં જ વૃત્તિ રહ્યા કરે, તો એ શાસ્ત્ર પ્રત્યેનો પણ રાગ છે. ભલે જરૂરી છે, પરંતુ આ તો ઝીણું કાંતવાની વાત છે, આ વિતરાગ વિજ્ઞાનની સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાત છે. તો એને સત્પુરુષ, સત્શ્રુત અથવા તો સદગુરુ અથવા તો જે કોઈ સત્શાસ્ત્ર કે આગમ જેનો એના ઉપર ઉપકાર છે, માનો કે આપણને વચનામૃતજીનો ઉપકાર વેદાય, તો એ વખતે પણ એ શુભ ઉપયોગ છે, શુદ્ધ ઉપયોગ નથી. એ શુદ્ધ ઉપયોગ નથી એટલે તો આ વાત કરી શકે, વિચાર કરી શકે, સાંભળી શકે, લખી શકે વગેરે, તો તે એ રાગમાં પહોંચી જાય છે. તે કાળે તે સ્વયંનો અનુભવ કરતો નથી, એટલે સ્વસમયને જાણતો નથી એમ કહેવું પડે. અને બીજી દલીલ કે સર્વ આગમધર શબ્દ છે. આમ ધર એટલે કે આગમને જાણે લાદી દીધા, આગમનું જ્ઞાન બીજા પર ઠોકી દીધું, પોતે પોતાના પર ઠોકી દીધું, અથવા તો બોજ ઉપાડ્યો છે, આપણે માથા પર મૂકો કે ખભા પર મૂકો કે હાથમાં રાખો, તો કે બોજ તો ઉપાડ્યો છે, એટલે એને ત્યાં ધારણા કીધી છે. આગમની ધારણા આગમધર છે, એટલે કે ધરાવે છે, ધારણ કરે છે, પોતાના ઉપર રાખે છે, વળી બીજા પર ઇમ્પોઝ કરે છે, લાદે છે, તો એ પરદ્રવ્યમાં એણે રાગ કર્યો કહેવાય. તો તે સ્વસમયને જાણતો નથી. શાસ્ત્રો મહી રખડતી મતી સતી સમી નહીં જાણવી, ચૈતન્ય ગરત જનારી કુલટા નઠારી જાણવી. પરમ પૂજ્ય બ્રહ્મચારીજી પ્રજ્ઞાબોધમાં પ્રકાશે છે કે આ શાસ્ત્ર વનમાં રખડતી મતી સતી સમી નહીં જાણવી, એટલે કે તમે પોતે પોતાના ભાવને છોડીને, અણમોલ ભાવ છોડીને માળાના મણકામાં જીવ રાખ્યો, શાસ્ત્રના પાનામાં જીવ રાખ્યો, અથવા તો કંઈક વાંચવા સાંભળવામાં જીવ રાખ્યો. એ સમજવું પડશે, સાંભળવું પડશે, પરંતુ જો આત્માના પરિણામ સ્થિર થઈ જતા હોય તો તે વખતે તે બધી વસ્તુના અવલંબનને એક બાજુ મૂકી દેવું પડે. જે વખતે શુદ્ધ ભાવ આવતો હોય, સ્પર્શના થતી હોય, ત્યારે એમ ન વિચાર કરાય કે હું આ પાનું ફેરવું અથવા તો બીજી લીટી પર જાઉં કે બીજા પત્ર પર જાઉં. ત્યારે એમ ન વિચાર કરાય કે 2 માળા થઈ, હજી ત્રીજી બાકી છે. ત્યારે એ સમયનું કે જાતનું જગતનું ભાન ભૂલીને આપણે કરીએ છીએ કે કરવું જોઈએ, કરવાની આજ્ઞા છે. કે અવલંબન પણ ભૂલી જવાનું છે. એક વખત ભૂલી ગયા તો ભૂલી ગયા, એક વખત કરેક્ટ કરવા જઈએ ત્યાં પાછા આપણે વિકલ્પમાં પડીએ છીએ. માનો કે ક્ષમાપના પત્ર બોલતા હોઈએ અને એકાદ કડી, એકાદ વચ્ચેનું વચન મિસ થઈ ગયું, ભૂલી ગયા, તો કાંઈ વાંધો નહીં. જે ભાવની સ્પર્શના કરવાની હતી એ ભાવમાં આવી ગયા અથવા આવી જવાય અને પેલું ભૂલી જવાય, તો એ ગૌણ છે. મોઢે કરવું આવડવું જોઈએ, ભૂલ ન થવી જોઈએ, ઉપયોગ રાખવો જોઈએ, એ બધું શિરોમાન્ય. પણ માનો કે આવું થયું, ઊંઘને જોકવું આમાં ચાલે ભલે નહીં, પરંતુ આવું થયું, તો એ વખતે એને સ્વસમયનું જે ભાન થવાનું હતું, એમાં રહેવાનું હતું, એ અણમોલ હતું, અનંતકાળમાં નથી કર્યું, એ ગુમાવી દીધું અને એ બીજામાં પડી ગયો. એમ શાસ્ત્રની વન છે, જંગલ છે, એમાં જ મતી ગયા કરે, અને તો એ સતી સમી નહીં જાણવી. સતી એટલે અસ્તિત્વ, વિદ્યમાન છે, તે જે વિદ્યમાન છે, હાજર છે, મોજૂદ છે, પ્રત્યક્ષ છે, એ ભાવ વેદવાની બદલે એ બીજામાં ચાલ્યો ગયો. તરત જ પાનું બદલશે, પત્ર બદલશે, અથવા બીજી કંઈક પ્રવૃત્તિમાં પડી જશે. એમ કરવાનું નથી.
એમ કંઈક સમજાય છે. એટલે કે પરદ્રવ્યનો એ પણ રાગ થયો અને અણુમાત્ર રાગ પણ અહીંયા ચાલે બાલે નહીં. 11 અંગ અને 9 પૂર્વનો ભણેલો હોય પણ સમ્યક્ત્વ ન પણ હોય, આપણે જાણીએ છીએ. જો હોય એ પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યો નહીં, એવા છે, એવા ઘણા જીવ છે. અને મિથ્યા દૃષ્ટિને પણ આટલું જ્ઞાન તો હોઈ શકે છે, સમ્યક દર્શન નથી. અને 11 પૂર્વ 9 પૂર્વ 11 અંગ ભણી ગયા છે એવા પણ છે. તો કે એ બધાને તો ક્લાસ જ નથી, એને તો અણુમાત્ર રાગ શું ઢગલાબંધ રાગ કહેવાય. પરંતુ બીજા શ્રુત કેવલી જેવાને પણ અણુમાત્ર રાગ પોસાય નહીં. અહીંયા અભવ્યને આટલું જ્ઞાન હોઈ શકે, અભવ્યને ઉડાડી દીધા, મિથ્યાત્વને ઉડાડી દીધા. અને પછી સમ્યક દૃષ્ટિ શ્રુત કેવલીને પણ કહી દીધું કે તમે પણ ખામોશ કે સાવધાન. વિષયનું રાગ તો પહેલેથી જ છોડવાનો હતો કે છોડવાનો છે. 5 ઇન્દ્રિયના વિષયનો રાગ પણ અહીંયા શુભનું રાગ છે એ પણ જ્ઞાની પુરુષ છોડાવે છે. ક્રમથી છોડવાની વાત કરે છે અને પોતાનું ભાવ ભાષણ કે શુદ્ધ પરિણમન બનાવવાનું છે, તો જ તે સ્વસમયમાં છે. જ્યાં સુધી સ્વસમયની ઉપલબ્ધિ નથી ત્યાં સુધી રાગ પણ બંધનો હેતુ બની જાય છે. એટલે કે આ રાગ બંધનું કારણ છે એમ સાબિત કરે છે. ગાથા નંબર 168. ધરિહું જસણ સકમ ચિત્તુભામમ વિણાહું અપાણમ રોધો તસણ વિજ્જદી સુવા કદસ કમસ. અનુવાદમાં કહે છે કે ચિત્ત વિભ્રમનો નિરોધ શુદ્ધ આત્માનુભવ વિના, આત્મભાવ વિના થતો નથી. આત્મભાવ શબ્દ છે. અને જેનું ચિત્ત વિક્ષેપ પામેલું છે તેને શુભાશુભ કર્મનો નિરોધ નથી. બંને વાત લઈ લીધી છે કે શુદ્ધ આત્મભાવની સ્પર્શના વિના ચિત્ત ભ્રાંતિમાંથી બહાર નીકળતું નથી. ચિત્ત વિશ્રાંતિને પામતું નથી પણ વિભ્રાંતિ મારીએ છે. જગતના જીવોને આપણને આત્મ સ્વરૂપનો નિર્ણય થવામાં અનાદિથી ભૂલ થતી ચાલી આવી છે. અને અનાદિથી આત્મ સ્વરૂપનો નિર્ણય કરવામાં જ ગફલતમાં રહ્યા, આ ભવમાં પણ રહીએ છીએ. તો કે ચિત્ત ભ્રાંતિનો નિરોધ ક્યારે જશે, ક્યારે અટકશે? આ ભ્રાંતિ એટલે વેમ, ભય, મિથ્યાત્વ, અજ્ઞાન ક્યારે જાય? તો કે શુદ્ધ આત્મભાવ વિના જતો નથી અને થતો નથી. એટલે કે આત્મભાવનું કેટલું મહાત્મ્ય છે તે બતાવી દીધું. અહીંયા શબ્દો ફેરાવે. શુદ્ધ આત્મભાવ અથવા તો આત્મભાવના કોને કહીએ? તો કે આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે. શુદ્ધ આત્મભાવ એટલે ત્યાં સમ્યક દર્શન થઈ જાય છે, શુદ્ધ આત્મનો અનુભવ થઈ જાય છે. અને એવી ભાવના ભાવતા થકા, ભાવતા એ પ્રોસેસ ચાલુ છે, જીવને કેવળ જ્ઞાન થઈ જાય છે. અહીંયા વૈરાગ્યની 12 ભાવના, તીર્થંકર નામ કર્મની 16 ભાવના, પાયાની 4 ભાવના, કોઈના નામ ઠામ નથી. આ બધી ભાવના ભાવનારો આત્મા છે. એટલે કૃપાળદેવે પણ મંત્રમાં બધી ભાવના લઈ લીધી. એક આત્મભાવના શબ્દ લખતા બધું કહી દીધું. આત્મભાવના, શ્રુત ભાવના તે આનું નામ કે બધી જ ભ્રાંતિનો ભૂકો કરી નાખે છે અને શાંતિમાં વેદન કરાવે છે. જ્યાં સુધી શુભાશુભ કર્મ છે ત્યાં સુધી સંવર પણ કેવી રીતે થાય એમ પણ આ ગાથામાં મૂક્યું છે. થોડોક પણ રાગ હોય તો એ દોષની પરંપરાનું કારણ છે. કોઈ દુશ્મનનો અંશ પણ જીવી જાય, બીજ પણ જીવી જાય તો બધા કહે એ ગમે ત્યારે સામો થઈ શકે, ઊભો થઈ શકે અને આપણો નાશ કરી નાખે. તો જેમ દુશ્મનનો અંશ પણ પોષાય નહીં તેમ અહીંયા રાગ એ આત્માનો દુશ્મન છે. અને રાગનો અંશ પણ પોષાય એમ નથી, અણુ માત્ર પણ રાગ રાખવા જેવો નથી. તો મોટા મોટા રાગ કરીને મોહના પોટલા કોથળા બાંધીને તો ક્યાં જવાના? દુઃખના પોટલા, કર્મના પોટલાનો નાશ કરવો છે અને મોહના પોટલા ભેગા રાખવા છે. તો એક હાથમાં સંસાર ને એક હાથમાં મોક્ષ તો બને જ નહીં. તો રાગ આત્માનો શત્રુ હોવાથી, વામન હોવાથી અણુ જેટલું હોય, પરમઅણુ જેટલું હોય તો પણ વિરાટ થઈ શકે છે. એટલી એનામાં સ્ફોટક ઘાતક શક્તિ રહેલી છે. જેટલી અણુ પરમાણુમાં રહેલી છે એટલી જ રાગાણુમાં રહેલી છે. એટલે સહેજ પણ ચાલે બાલે નહીં. અલ્પ શિથિલતાથી પણ મહાદોષના જન્મ. પ્રજ્ઞાબોધમાં આખું પુષ્પ છે. તો અહીંયા તો રાગની વાત કરીએ છીએ. દેવલોક પામીએ, રાગ વશાત પરિણામ બંધાઈ જાય એટલે ફળ દેવાના થાય, લેવાના થાય. તો 9 ગ્રહવૈક સુધી પહોંચી જઈએ. આજે પણ 9 ગ્રહવૈકમાં કેટલાય દેવો છે, તે બધા દેવો અહમ ઇન્દ્ર છે. એટલે હું પોતે જ ઇન્દ્ર, સ્વામી સેવકનો સંબંધ નથી. પોતે જ ઇન્દ્ર, અહમ એટલે હું. એવા બધા છે એ દેવલોકના દેવો. આ દેવોને શું કામ યાદ કર્યા છે અત્યારે? તો કે ઉત્તમ લેશિયા ધરાવે છે, શુક્લ લેશિયા ધરાવે છે. આ દેવો ઉત્તમ લક્ષણો ધરાવે છે. દ્વાદશાંગી 12 આગમના પાઠી છે.
આ દેવોને 12 આગમ આવડે છે. જે સમયના જે આગમ હોય તે 12 કયો ગમે તે લાવો, પણ અનંત આગમમાંથી જે કાંઈ આગમ કીધા એટલે ખલાસ એ બધું ત્યાં મોઢે છે, એમની પાસે છે. એટલે કે એમને હસ્તગત થયેલા છે, હૃદયગત થયેલા છે. અસંખ્યાત વર્ષના આયુષ્યનો બંધ પડેલો છે. 31 સાગરોપમ સુધી જીવવાનું છે. અને ત્યાર પછી આ પૃથ્વી પર મર્ત્ય લોકમાં, તિર્યક લોકમાં આવવું પડે છે, જન્મ ધારણ કરવો પડે છે. શું કામ? તો કે અલ્પ પણ ક્યાંક રાગ રહી ગયો છે. એના પરિણામે આટલી દશા હોવા છતાં સંસારમાં છે, હજી મોક્ષમાં જઈ શક્યા નથી. એ રાગના અંશ એને બંધન કરાવી દીધા, મોટા બંધન કરાવી દીધા. 31 સાગરોપમ સુધીનું જીવન જીવવું પડે અને પછીનું પણ ખબર નથી, નક્કી નથી. તો આવા દેવોને પણ રાગના અંશ કીધા. કારણમાં પણ છે, પરિણામમાં પણ છે. એટલે ભગવાન કહે છે તેમ કે રાગ તે રાગ અને મોક્ષ તે મોક્ષ, સંસાર તે સંસાર, મોક્ષ તે મોક્ષ. કૃપાદેવની દશા યાદ આવે. નહીં રાગને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. કળીકાળમાં ભવરોગ હરવા વૈદ્યમાનું આખરો, પ્રભુતુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. લવલેશ નથી આત્મપ્રદેશમાં તો મોક્ષનું કારણ થાય છે. ગાથા નંબર 169. તમ્હાણી વોદી કામોણી સંગવણી મમોય હવિય સિદ્ધે સુકુણ દીભત્તિમ રીવાણમ તેણ પપોધી. અનુવાદમાં કહે છે કે તે માટે સર્વ ઈચ્છાથી નિવર્તી નિસંગ અને નિર્મમત્વ થઈને જે સિદ્ધ સ્વરૂપની ભક્તિ કરે છે તે નિર્વાણને પ્રાપ્ત થાય છે. તો હવે આપણે મોક્ષે જવું છે, સંસારમાં રહેવું નથી, બંધના કારણ પૂરા થઈ ગયા. હવે ઉપાય બતાવ્યો કે સર્વ ઈચ્છાથી નિવર્તીને જે ભક્તિ કરે, નિસંગ અને નિર્મમત્વ થઈને કરે, સિદ્ધ સ્વરૂપની ભક્તિ કરે તે નિર્વાણને પ્રાપ્ત થાય. સિદ્ધ સ્વરૂપની શું કામ લખ્યું હશે? સંપૂર્ણ કર્મનો ક્ષય કર્યો છે, નિરંજન છે, નિરાકાર છે. એટલે કે સદેહે પરમાત્માની નથી કીધી, અહીંયા સિદ્ધ સ્વરૂપની કીધી છે. સર્વ ઈચ્છા રોકીને સિદ્ધ સ્વરૂપની ભક્તિ કર્યા વિના, તેની સાથે અભેદ ભાવ થયા વિના મોક્ષ થતો નથી. તું જ મુજે એક, તારું જે સ્વરૂપ તે જ મારું સ્વરૂપ, તારું શુદ્ધ સ્વરૂપ એ જ મારું શુદ્ધ સ્વરૂપ. તમારી પાસે જે જ્ઞાન દર્શન ચારિત્ર તે જ જ્ઞાન દર્શન ચારિત્ર, આત્માના અનંત ગુણ બધા જ મારી પાસે આપણે પ્રગટ કર્યા, અમે કર્યા નથી. આટલી જ ભૂલ છે, ઉપયોગ ચૂકી ગયા છીએ. એ જ જીવની મૂળભૂત બીજભૂત ભૂલ અહીંયા પણ આડી આવી છે. તો અહીંયા બોધ શું છે કે ઈચ્છા રોકીને કરવી, સર્વ ઈચ્છાને રોકીને. સર્વ મહાશક્તિથી મૂંઝાવાનું તો મુમુક્ષુ, સર્વ ઈચ્છા રોકવી દઈએ તો મોક્ષનું સુખ. જેને આત્મ સ્વરૂપનું ભાન છે તેનું કહેલું માન્ય થયા વિના સમ્યક દર્શન આપણને થાય નહીં. જેને આત્મ સ્વરૂપનું ભાન છે એવા પરમ કૃપાળુ દેવ, તેમનો કીધેલો દીધેલો સમજાવેલો માર્ગ, તેનું કીધેલું માન્ય ન થાય, તેની આજ્ઞામાં ન રહીએ, તેના અનુશાસનમાં ન જીવીએ તો આપણને સમ્યક દર્શન ન થાય. સમજણ જે કંઈ છે તે ફેરવવાની છે, મિથ્યા છે એને સમ્યક કરવાની છે. એક જ્ઞાતિમાંથી બીજી જ્ઞાતિમાં બદલાઈ જવાનું છે, આવી જવાનું છે. પંગત બદલાવાની છે, અંતર ફેરવવાનું છે, અંતર ભેદવાનું છે. અંતર ભેદના કાંઈ અંતર ભેદી નાખવાનું છે. પાતાળ પાણી ફૂટે જ ફૂટે, અંતર બધી રીતે ભેદવાનું છે. અભેદ ભાવે ભક્તિ કરીને ભેદવાનું છે. મોક્ષનો ઈચ્છુક નિશંકપણે કરે, નિર્મમપણે કરે, મારાપણું ન કરે. એને કોઈ મોહ મમતા નથી અને કોઈ શંકા કે ભય પણ નથી. શંકાનો એક અર્થ ભય પણ થાય. એને શંકા નથી, ભય નથી, મોહ નથી, મમતા નથી, તો પછી ત્યાં જે પામી જવાનો છે. અને કોઈ ઈચ્છા અપેક્ષા નથી. આ ભવ પરભવ કોઈ નિયાણું કરતો નથી કે મને આટલું હજો, મને આટલું મળજો, આટલું થજો. ભક્તિ કરવી છે પણ શરીર સુખ સારું હોય તો હું ભક્તિ કરી શકું, માટે મને શારીરિક સ્વસ્થતા હજો, એવો પણ ભાવ એ લવલેશ કરતો નથી. જે છે તે છે, કોઈ બદલી શકતું નથી, કોઈ બદલી શકવાનું નથી. તો નક્કામું બોલીને માગીને મોઢું બગાડવું અથવા વિચાર બગાડવા, અગર આપણું મન બગાડવું, એવા તો આપણે છીએ નહીં. આત્મા છીએ, જેવા તેવા થોડા છીએ. તો આપણો આત્મા એવા ભાવ તો કરે જ નહીં. તો આપણે નિશંકપણે કરીએ, નિર્ભયપણે કરીએ, નિર્મમપણે કરીએ. મમતા શું વળી? હું જ એક આત્મ સ્વરૂપ, દેહાદી સ્વરૂપ નથી તો મારું વળી શું હોય? કાંઈ નથી. આત્મા અસંગ છે, એટલે મારાપણું ન કરીએ અને પછી સિદ્ધ ભક્તિ કરીએ તો નિર્વાણને પ્રાપ્ત થઈએ.
રાગાદિક ભાવો જ્યારે થાય છે ત્યારે ચિત્તમાં ડામાડોળપણું આવે છે, આપણો અનુભવ છે. અને એમાં જ અનાદિકાળથી રહ્યા, બુદ્ધિ ભ્રમિત જ રહી, ભ્રાંત જ રહી, તેથી કર્મબંધ કર્યા છે. હવે નિસંગતાથી સિદ્ધ ભક્તિ કરવી છે. શુદ્ધાત્માની ભક્તિ છે તે જ સિદ્ધ ભક્તિ છે. હવે સંગબંગ પાલવે પરવડે પોષાય તેવું નથી. અને આમ જુઓ તો પ્રત્યેક દ્રવ્ય, પ્રત્યેક પદાર્થ, આ પંચાસ્તિકાય વાંચ્યું તો એ નિસંગ જ છે, એને કોઈનો સંગ નથી. દરેક દ્રવ્ય પોતપોતાની રીતે છે, પોતે સ્વતંત્ર જ છે. દ્રવ્ય સ્વતંત્ર, ગુણ સ્વતંત્ર, પર્યાય પણ સ્વતંત્ર છે. તો આ સ્વતંત્રતા, આત્મા સ્વતંત્ર નહીં, સ્વતંત્ર લાગતો નથી, માનતા નથી, બાકી સ્વતંત્ર છે, ભાવ કરવામાં સ્વતંત્ર છે. એટલે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી પણ એને છોડાવીએ જ છૂટકો છે. કે જો અમે સ્વતંત્ર છીએ તો સ્વતંત્રતાનો અહેસાસ કેમ ન થાય? એ અહેસાસ થાય તો અનુભવ કેમ ન થાય? અનુભવ થાય તો પછી તો નિર્વાણ આપણું થવું જ જોઈએ. દરેક વસ્તુ કે દરેક પદાર્થ પોતાની પર્યાયથી પણ વિવિક્ત, એટલે કે જુદું છે. અને તેમ રહેવું, તેનું નામ જ નિસંગતા છે. એટલે કે આત્માએ પોતાના સ્વરૂપમાં રહેવું, બીજાના સ્વરૂપમાં ન જવું, બીજાના ગુણમાં, દ્રવ્યમાં, પર્યાયમાં ન જવું. એ જઈ તો શકતા જ નથી, પણ એના ભાવથી વિચાર ન કરવા, એનાથી જુદું રહેવું, તે જ નિસંગતા છે. આત્મા પણ પોતાના સત્વથી જ છે. સત કહેતા અસ્તિત્વ, વિદ્યમાનપણું, કોઈથી ઉત્પન્ન થયો નથી. અનુત્પન્ન એવો આત્મા અવિનાશી પણ છે, અને એને નિસંગ રાખવાનો છે. આવી જો સૂઝ સમજને બુદ્ધ કરીએ તો આપણું કલ્યાણ જ છે. ગાથા નંબર 170. સપયથમ તિથયરમ અભિગત બુદ્ધિ સસુત્તરોઈ સ દુરય રમણીવાણમ સંજમતવ સંપોત્તસ. પરમેષ્ઠી પદને વિશે જેને તત્વાર્થ પ્રતીતિપૂર્વક ભક્તિ છે અને નિર્ગ્રંથ પ્રવચનમાં રુચિપણે જેની બુદ્ધિ પરિણમી છે, તેમજ તે સંયમ તપ સહિત વર્તે છે, તો તેને મોક્ષ કંઈ દૂર નથી. હવે બધી સારી સારી વાત કહે છે આપણને કે મોક્ષ કંઈ દૂર નથી. પરમેષ્ઠી પદને વિશે જો તત્વાર્થ પ્રતીતિપૂર્વક ભક્તિ છે, પંચ પરમેષ્ઠી, સહજાત્મ સ્વરૂપ, એ બધી વાત ખરી, પણ સહજ સ્વરૂપનું ભાન, સહજ સ્વરૂપનો લક્ષ્ય કરીએ છીએ, સહજ સ્વરૂપ કોને કહેવાય એ વિચારીએ છીએ. અને પછી તત્વાર્થ પ્રતીતિ, તત્વ તો 7 છે, 9 છે, મુખ્ય 2 છે, જીવ અને અજીવ, બાકી 7 છે. અને પુણ્ય પાપ પણ ગણીએ તો જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા, મોક્ષ, આ 9 તત્વ. આ 9 તત્વની શ્રદ્ધા કરી, 9 તત્વને, 9 પદાર્થને આપણે બરાબર સમજ્યા. 6 દ્રવ્ય અથવા અહીંયા પંચાસ્તિકાએ કહ્યું મુખ્યપણે તેની પ્રતીતિ કરી, આપણે ખાતરીબંધ રીતે વાત સમજી ગયા છીએ. એટલે કે કન્વિક્શન બરાબર છે કે આમ જ હોય. આકાશાસ્તિકાએ આમ જ, ધર્માસ્તિકાએ આમ જ, આશ્રવ તત્વ આમ જ, મોક્ષ તત્વ આમ જ, નિર્જરા તત્વ આમ જ. તો એ જે તથારૂપ પ્રતીતિ થવી જોઈએ તે નથી હોતી. ત્યાં ભૂલ હોય છે. દરેક તત્વ સમજવામાં ક્યાંક ભૂલ રહી જાય, અથવા કોઈક તત્વ સમજવામાં એક ભૂલ આવે એટલે સરવાળો ખોટો જ આવે, મોક્ષ ન થાય. દેખીતી જ વાત છે. એક સેજ પણ હોય એટલે અહીંયા વાંધો પડી જાય છે. તત્વની શ્રદ્ધા એટલે દેવગુરુ ધર્મને તત્વ કીધા છે. સાચા દેવ, સાચા ગુરુ, સાચા ધર્મ, એના પ્રત્યે પણ એવી શ્રદ્ધા નથી, અથવા જોઈએ તેવી પ્રતીતિ નથી. એ જે તથારૂપ પ્રતીતિ કહીને કૃપાળદેવે હદ કરી દીધી છે, જ્ઞાની પુરુષે હદ કરી છે. જેવી જોઈએ તેવી તત્વની પ્રતીતિ, અને તે પ્રતીતિ સહિતની ભક્તિ જો હોય, પછી નિર્ગ્રંથ પ્રવચનમાં રુચિપણે જેની બુદ્ધિ પરિણમી ગઈ છે. એટલે કે પ્રવચન કોને કહીએ? આનું તેનું નહીં. આ વિતરાગ વાણી કે જીન પ્રવચન છે તે, સર્વજ્ઞ કથિત તત્વ કે પ્રવચન છે તેની રુચિને બુદ્ધિ પરિણમી જાય. અને પછી આપણે તપ સંયમમાં તો રહેવાના જ છીએ, કુદરતી જ રહેવાના છીએ. સર્વભાવથી વિરામ પામવારૂપ સંયમ છે, અને સ્વરૂપમાં તપવાનું છે, તેને તપ કીધેલું છે. તો આપણને મોક્ષ પછી દૂર નથી. આપણને કૃપાળદેવ મળ્યા, આપણને તારક ત્રિપુટી મળી, અથવા આપણે એમને મળ્યા. આપણે મળ્યા કે એ મળ્યા, એ વિચારવા કરવા જેવું છે. આપણે ગાઈએ તો ખરા કે પંચમારે રે તુમ મેલાવડે, મુજને તુમે મિલ્યા. ગાવામાં કંઈ જાયતું નથી, ભાવ છે તો ગાઈએ છીએ. રાજેશ્વર મુજને તુમે મિલ્યા, એટલે મને તમે મળ્યા છો. એ બ્રહ્મચારીજી કહે છે કે જે સાચો છે તે સાચાને જ ભજે છે. બ્રહ્મચારીજીનું વચન નાનકડું, ટચુકડું, પણ કેવું મજાનું. આજ નથી કર્યું. જે સાચો છે તે સાચાને જ ભજે છે. તો સામે તો સાચા જ છે દેવગુરુ ધર્મ. વાંધો ક્યાં પડ્યો? આપણામાં કે એ સાચો છે. જો એ સાચો થયો, એનામાં સિન્સિયરિટી આવી, તો એ સતને જ ભજે, સાચો થઈને રહે. પ્રભુશ્રીજી એ જ વાત બીજી રીતે કહે કે જીવ સાચો થયો નથી, જીવમાં સાચ આવ્યું નથી. એટલે કે સંકેત આવ્યો નથી.
એ સાચે જ છે, સત્ય જ છે. એ સાચો ભગવાન તો છે જ, રાજચંદ્ર સાચા ભગવાન, નિત્ય ભજો અંતરના ભાવથી. તો આપણે એવા સાચા થયા નથી. એટલે આ વસ્તુ સમજવાની છે કે સાધુ ભગવંતને તો ઇન્દ્રિયનો સંયમ છે, પ્રાણનો સંયમ છે. ખ્યાતિ, પૂજા, લોભ, માન, પ્રતિષ્ઠા, મનોરથ, અનેક વિકલ્પો વગેરે હોય એ સાધુપણામાં હોય છે, પરંતુ એનાથી પણ માનો કે રહિત થઈ ગયા, પોતાના શુદ્ધાત્મામાં ઉપયોગને ખાસ ભેળવે છે, સંયમ માટે સ્થિતિકરણ કરે છે, શુદ્ધ છે, સમ્યક દૃષ્ટિ છે અને બાહ્ય તપસ્યાના બળથી અંતરંગ તપ પ્રત્યે પણ ઝૂકી ગયા છે. અહીંયા અંતરંગ તપ એટલે બીજું કાંઈ નથી, પર દ્રવ્યની ઈચ્છાનો અભાવ. હૈ ઈચ્છા દુઃખમૂલ, જબ ઈચ્છા કા નાશ તબ મીટે અનાદિ ભૂલ. કૃપાળદેવે તો કહી દીધું. અને તે ઈચ્છા ગઈ એટલે બધું બર આવી ગયું, બધું જ બેડો પાર થઈ ગયું, કલ્યાણી કલ્યાણ. આ નિર્વિકલ્પ સમાધિ આવી ગઈ, સમ્યક દર્શન આવી ગયું. નિર્વિકલ્પ સમાધિના બળથી શુદ્ધાત્મ તત્વમાં સ્થિર થઈ જાય છે અને શુદ્ધાત્મ તત્વમાં સ્થિર થતાં પહેલાં બીજા શુક્લ ધ્યાન સુધી પહોંચી જાય છે, કેવલ જ્ઞાન સુધી પહોંચી જાય છે. શુક્લ કહેતા સફેદ, નિર્દોષ, નિર્મળ, પવિત્ર એ શુક્લ ધ્યાન છે. અને ત્યાં સુધી પહોંચીને કેવલ જ્ઞાન લઈને છેલ્લે મોક્ષે પણ પહોંચી જાય છે. બાકી તો સાચા અર્થમાં મૂર્તિમાન મોક્ષ તે સત્પુરુષ છે.